વેલકમ બેક। આગળ વાત રાજકોટની કરીએ। રાજકોટમાં શૈક્ષણિક હેતુની જમીન પર ક્રિકેટના કેમ્પ કરવામાં આવ્યા। વિરાણી હાઈસ્કૂલના મેદાનમાં ખાણીપીણી અને ક્રિકેટના કેમ્પ કરવામાં આવ્યા, ત્યારે સંચાલકો દ્વારા ફી વસૂલી કોચિંગ અપાતું હોવાની ફરિયાદ કરવામાં આવી છે। શૈક્ષણિક હેતુની જમીનમાં ટ્રસ્ટીઓની મુખ સહમતિથી આ ધંધો કરવામાં આવી રહ્યો છે, ત્યારે હાઈસ્કૂલની જમીન પર 21 જેટલા ધંધાકીય સ્થળ મળી આવ્યા છે। મામલતદાર દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે ખાણીપીણીના સ્ટોલના ભાડા અંગે પણ તપાસ હાથ ધરાશે। રાજકોટના વિરાણી હાઈસ્કૂલને શૈક્ષણિક હેતુ માટે ફાળવાયેલી સરકારી જમીનને લઈને હવે કલેક્ટર તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે। પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે શૈક્ષણિક હેતુ માટેની જે સરકારી જમીન છે તેના ઉપર ધંધાકીય પ્રવૃત્તિઓ ધમધમી રહી છે। નિયમ મુજબ આ પ્રકારની એક પણ પ્રવૃત્તિ અહીંયા થવી ના જોઈએ। વિરાણી હાઈસ્કૂલની જે સરકારી જમીન છે તેના ઉપર ખાણીપીણીના સ્ટોલ ધમધમી રહ્યા છે, તો ક્રિકેટ એકેડમીથી લઈને અહીંયા જે બોક્સ ક્રિકેટ છે એ પણ બનાવવામાં આવ્યા છે। હાલ આ મામલાને લઈને કલેક્ટર દ્વારા તપાસના આદેશ અપાતા પશ્ચિમ મામલતદાર દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 વર્ષથી વિરાણી હાઈસ્કૂલની જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને આ મામલે અલગ અલગ તબક્કે કલેક્ટર તંત્રની અંદર સુનાવણી ચાલી રહી છે। સરકાર દ્વારા શૈક્ષણિક હેતુ માટે વિરાણીને વર્ષો પહેલા જમીન આપવામાં આવી હતી। શૈક્ષણિક હેતુનો ઉપયોગ માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિ માટે થવો જોઈએ, પરંતુ અહીંયા જે પ્રકારના દ્રશ્યો છે તે લઈને ચોક્કસ સવાલો ઉઠી રહ્યા છે। હાલ તો આ મામલે સ્થાનિક જે મામલતદાર છે તેના દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે અને જો ગેરરીતિ કાગળ ઉપર માલુમ પડશે તો જે કોઈ જવાબદાર છે તેની સામે કાર્યવાહી પણ થશે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।